સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 2 દિવસીય આયોજિત મિની ટેલેન્ટ શોનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. બાળકોની સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ તથા સૃજન આર્ટ એન્ડ લિટરેચર ક્લબ દ્વારા આયોજિત મિની ટેલેન્ટ શો અને ફેસ્ટિવલ ફન ટેલેન્ટ હન્ટ 23 અને 24 ડિસેમ્બર 2025ના રોજ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. ઇવેન્ટને સફળ બનાવવા બદલ વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને અન્ય સંસ્થાએ સહયોગ આપ્યો હતો. આ મિની ટેલેન્ટ શો ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદોની દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ સ્વરૂપ માટે હતો, જેમાં 75 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ જાહેર કાર્યક્રમ 24 ડિસેમ્બરના રોજ રિલાયન્સ મોલ, ઓપી રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. બાળકોએ ગાયન, નૃત્ય, કોમેડી તથા સ્કેટ્સમાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી. ન્યાયાધીશ તરીકે ડોક્ટર પ્રશોભ સૈની અને રેખા સી તેમજ વિશેષ અતિથિ તરીકે એડવોકેટ કિશોર પિલ્લઈ હાજર રહ્યા હતા. આયોજનમાં શાળાના શિક્ષકો, આરએસએસના ઋતુરાજ વાઘેલા, નોડલ ઓફિસર ચિરાગ પંચાલ, રિલાયન્સ મોલની ટીમ તેમજ ચોકલેટ, ટ્વિલાઇટ અને મેક્સન એજ્યુકેશનનો સહયોગ રહ્યો હતો. તમામ ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્રો અને ઇનામ આપવામાં આવ્યા હતા. बच्चे का जो सॉन्ग चॉइस था वो रॉन्ग था. सो व्हाट हैपेंस इज कि एक्सप्रेशंस, बॉडी लैंग्वेज, इन टर्म्स ऑफ प्रेजेंटेशन सब इम्पोर्टेंट है. बट अगेन कोरियोग्राफर्स आल्सो प्ले अ वेरी होता है तो आप क्या करते हैं, आप किस तरीके से आगे बढ़ते हैं, ये सब चीज़ें मायने रखता है. आप सोचते सिर्फ मैं बहुत अच्छा एक्सप्रेशन दे दूंगा या मेरा बॉडी लैंग्वेज बहुत अच्छा है, जो बोले ज्यादा वो ज्यादा दिन नहीं टिकता. यहाँ फैसले गोलियों से नहीं मेरी नजर से लिखता. पुलिस फाइलों में नाम, अखबारों में खामोश. थर्ड एंड 24 दिसंबर हमारे सृजन एजुकेशन ट्रस्ट और सृजन आर्ट एंड लिटरेचर क्लब की तरफ से बच्चों के कंपटीशन रखे गए थे, जिसमें हम लोग मल्टी एक्टिविटीज हमने प्लान किए थे. बच्चों के होलिस्टिक डेवलपमेंट को लेकर के ये एक्टिविटीज किए गए, जिसमें तलसत स्कूल प्राथमिक शाला के बच्चों को भी शामिल हुए थे. और रिलायंस मॉल में हमने जो इवेंट रखा उसमें पूरे बड़ौदा शहर से बच्चे शामिल हुए थे. नमस्ते वडोदरा, जय श्री राम. આજે અહીંયા ઓપી રોડ પર રિલાયન્સ મોલ ખાતે કોમ્પિટિશન્સ યોજવામાં આવ્યું હતું. એમાં દરેક છોકરાઓએ અલગ અલગ કેટેગરી વાઇઝ પાર્ટ લીધો હતો, જેમાં સિંગિંગ, ડાન્સિંગ, ડ્રોઈંગ એક્સેટ્રા ઘણી બધી કેટેગરીઝ રાખી હતી. અને એમાં અહીંયા રિલાયન્સ મોલ વાળાએ અમને લોકોને ઘણો સપોર્ટ કર્યો છે, એના માટે થેન્ક યુ સો મચ. અને સૃજન એનજીઓ તરફથી પણ અહીંયા આગળ ઘણો બધો સપોર્ટ રહ્યો છે, એમાં પણ થેન્ક યુ સો મચ. અને જજીસને પણ થેન્ક યુ સો મચ.